એક સામાન્ય શરૂઆત, એક અસાધારણ મંઝિલ, એક એવી યાત્રા જેણે ભારતના રાજકીય અને સામાજિક પરિદૃશ્યને હંમેશા માટે બદલી નાખ્યું. આ વાત છે એક એવા વ્યક્તિની જેમનું નામ આજે દેશના ખૂણે ખૂણે ગુંજે છે, નરેન્દ્ર દામોદરદાસ મોદી. પણ શું તમે જાણો છો કે આ સફરની શરૂઆત ક્યાંથી થઈ? ચાલો પાછા ફરીએ એ સમયમાં, એ જગ્યાએ જ્યાં આ કહાનીનો પાયો નંખાયો. તારીખ હતી 17 સપ્ટેમ્બર 1950. ગુજરાતનું એક નાનકડું ઐતિહાસિક શહેર વડનગર. ત્યાં એક સામાન્ય પરિવારમાં હીરાબેન અને દામોદરદાસ મોદીના ઘરે ત્રીજા સંતાનનો જન્મ થયો. બાળપણ કોઈ વિશેષ સુવિધાઓ વિનાનું હતું. પરિવારને આર્થિક રીતે મદદ કરવા માટે એક નાનો છોકરો વડનગર રેલવે સ્ટેશન પર એના પિતાની ચાની કીટલી પર હાથ બટાવતો હતો. ટ્રેનના ડબ્બાઓમાં ચા વેચતી વખતે કદાચ એણે કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ એ દેશની કમાન સંભાળશે. આ શરૂઆતના અનુભવોએ તેમને સામાન્ય માણસના સંઘર્ષ અને તેની એસ્પિરેશન્સને ખૂબ નજીકથી સમજવાની તક આપી. શાળાના શિક્ષકો તેમને એક કીન ડિબેટર અને થિયેટરમાં ઊંડો રસ ધરાવતા વિદ્યાર્થી તરીકે યાદ કરે છે. આ જ કળાએ કદાચ ભવિષ્યમાં તેમના અદ્ભુત ઓરેટરી સ્કિલ્સનો પાયો નાખ્યો. પણ જીવનમાં એક મોટો વળાંક આવ્યો. ત્યારે માત્ર 8 વર્ષની ઉંમરે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના સંપર્કમાં આવ્યા. અહીં તેમને લક્ષ્મણરાવ ઇનામદાર, જેમને લોકો વકીલ સાહેબ તરીકે ઓળખતા, એમનું માર્ગદર્શન મળ્યું. આરએસએસની વિચારધારા, શિસ્ત અને રાષ્ટ્રસેવાના સંસ્કારોએ તેમના જીવન અને વિચારસરણીને એક નવી દિશા આપી. આ એ સમય હતો જ્યારે તેમના રાજકીય અને વૈચારિક વ્યક્તિત્વનું ઘડતર થઈ રહ્યું હતું. વર્ષો વીતતા ગયા. યુવા નરેન્દ્રે દેશને સમજવા માટે હિમાલય અને ભારતના અન્ય ભાગોમાં ભ્રમણ કર્યું. અને પછી આવ્યો 1975નો એ સમય. દેશમાં એમરજન્સી લાગુ થઈ. એ સમયે તેમણે સરકારની નીતિઓનો વિરોધ કરવા માટે ભૂગર્ભમાં રહીને અગત્યની ભૂમિકા ભજવી. તેમની સંગઠન કરવાની ક્ષમતા અને અતૂટ સમર્પણ ભાવે સિનિયર નેતાઓની નજરમાં તેમને સ્થાપિત કર્યા. આ જ ક્ષમતાઓને કારણે 1985માં તેમને આરએસએસમાંથી ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપીમાં મોકલવામાં આવ્યા. અહીંથી તેમની મુખ્ય ધારાની રાજનીતિની શરૂઆત થઈ. 2001 ગુજરાત એક ભયાનક ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું હતું. રાજ્યને એક મજબૂત નેતૃત્વની જરૂર હતી. અને એ સમયે પાર્ટીએ નરેન્દ્ર મોદી પર વિશ્વાસ મૂક્યો અને તેમને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા. અહીંથી શરૂ થયો એક એવો કાર્યકાળ જેણે ગુજરાત અને દેશની રાજનીતિ પર ઊંડી છાપ છોડી. તેમનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ આર્થિક વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે જાણીતો બન્યો. તેમણે ગુજરાત મોડલ તરીકે ઓળખાતી પ્રો બિઝનેસ પોલિસીઝ અપનાવી. પણ આ કાર્યકાળ વિવાદોથી પર ન હતો. 2002ના ગુજરાત રમખાણોએ તેમના શાસન પર એક મોટો ડાઘ લગાવ્યો અને તેમની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ ટીકા થઈ. આ એક એવો અધ્યાય છે જે આજે પણ તેમની રાજકીય સફર સાથે જોડાયેલો છે. આ તમામ પડકારો છતાં તેમણે વિકાસના એજન્ડાને કેન્દ્રમાં રાખ્યો અને આ જ વિકાસ પુરુષની છબીએ તેમને 2014માં રાષ્ટ્રીય રાજનીતિના કેન્દ્રમાં લાવી દીધા. 2014 ભારતના ઇતિહાસમાં એક નિર્ણાયક વર્ષ. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ બીજેપીએ સ્પષ્ટ બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બનાવી. ચાની કીટલી પર પિતાને મદદ કરતો એ છોકરો આજે દુનિયાની સૌથી મોટી લોકશાહીનો પ્રધાનમંત્રી બન્યો હતો. પ્રધાનમંત્રી તરીકે તેમણે અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ શરૂ કરી. આર્થિક સુધારાઓની વાત કરીએ તો 2017માં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એટલે કે જીએસટી લાગુ કર્યો, જેનો ઉદ્દેશ્ય દેશના કોમ્પ્લેક્સ ટેક્સ સ્ટ્રક્ચરને એક કરવાનો હતો. નવેમ્બર 2016માં કાળા નાણાં પર પ્રહાર કરવા માટે ડિમોનેટાઇઝેશન જેવું કઠોર પગલું ભર્યું. મેક ઇન ઇન્ડિયા દ્વારા દેશને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો પ્રયત્ન કર્યો. પણ તેમનો વધુ ભાર રહ્યો ડિજિટલ ગવર્નન્સ પર. 2015માં શરૂ થયેલું ડિજિટલ ઇન્ડિયા ઇનિશિયેટિવનો હેતુ શાસન અને અર્થવ્યવસ્થાને ટેકનોલોજી સાથે જોડવાનો હતો. 2014માં જ્યાં દેશમાં માત્ર 250 મિલિયન ઇન્ટરનેટ કનેક્શન્સ હતા, તે 2025 સુધીમાં 970 મિલિયનને પાર કરી ગયા. યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈએ તો જાણે નાણાકીય વ્યવહારોની ક્રાંતિ જ કરી નાખી. અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી સિસ્ટમ, જે જનધન, આધાર અને મોબાઈલની જેમ ટ્રેનિટી પર આધારિત છે, તેણે સરકારી યોજનાઓના પૈસા સીધા લાભાર્થીઓના ખાતામાં પહોંચાડીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અટકાવ્યો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની વાત કરીએ તો એમાં પણ એક નવી ગતિ જોવા મળી. ભારતમાલા પરિયોજના હેઠળ દેશભરમાં હાઇવેઝનું નેટવર્ક બનાવવામાં આવ્યું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે જેવા પ્રોજેક્ટ્સે શહેરો વચ્ચેનું અંતર ઘટાડી દીધું. અને જૂન 2025માં તેમણે એક એવા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું જે એક સમયે સપનું જેવું લાગતું હતું.
કાશ્મીર ઘાટીને ભારતના અન્ય ભાગો સાથે જોડતી 272 કિલોમીટર લાંબી રેલવે લાઇન, ચિનાબ નદી પર બનેલો દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ આ જ પ્રોજેક્ટનો હિસ્સો છે. આ માત્ર એક રેલવે લાઇન નથી, પણ કાશ્મીરને દેશની મુખ્યધારા સાથે જોડવાનો એક મજબૂત પ્રયાસ છે. એના થોડા મહિના પછી ઓક્ટોબર 2025માં મુંબઈની વધતી જતી ટ્રાફિક સમસ્યાને હલ કરવા માટે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, જે પૂરી તરીકે તૈયાર થયા પછી વર્ષે 90 મિલિયન પેસેન્જર્સને હેન્ડલ કરી શકશે. તેમની નીતિઓમાં મહિલા સશક્તિકરણ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. સપ્ટેમ્બર 2025માં બિહારમાં મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ તેમણે 7.5 મિલિયન મહિલાઓના ખાતામાં સીધા 10,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા. કુલ 75 બિલિયન રૂપીઝની આ યોજનાનો હેતુ મહિલાઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે આર્થિક મદદ કરવાનો હતો, જેથી તેઓ આત્મનિર્ભર બને. જો કે તેમની સફર ટીકાઓથી પર નથી. તેમના શાસનકાળ દરમિયાન ધાર્મિક તણાવ વધ્યો હોવાના અને પ્રેસ ફ્રીડમ પર તરાપ મરાઈ હોવાના આરોપો પણ લાગ્યા છે. સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ જેવા કાયદા ઉપર દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા અને ઘણા આંતરરાષ્ટ્રીય સંગઠનોએ ભારતમાં લઘુમતીઓની સ્થિતિ અને મીડિયાની સ્વતંત્રતા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમના સમર્થકો તેમને એક ડિસાઇસિવ અને વિઝનરી નેતા માને છે, જે દેશને આગળ લઈ રહ્યા છે, જ્યારે તેમના વિરોધીઓ તેમની નીતિઓને દેશના સેક્યુલર ફેબ્રિક માટે ખતરો ગણે છે. નરેન્દ્ર મોદીની યાત્રા એક વ્યક્તિની સફર કરતાં ઘણી વધારે છે. તે ભારતના બદલાતા રાજકીય અને સામાજિક સમીકરણોનું પ્રતિબિંબ છે. વડનગરના રેલવે સ્ટેશનથી શરૂ થયેલી આ કહાની દિલ્હીના 7 લોકકલ્યાણ માર્ગ સુધી પહોંચી છે. એક એવી કહાની જેણે કરોડો લોકોને પ્રેરણા આપી છે અને સાથે સાથે દેશના ભવિષ્યને લઈને એક નવી બહેસ પણ શરૂ કરી છે. તેમની લીડરશિપ, તેમની પોલિસીઝ અને તેમનું વ્યક્તિત્વ, આ બધાની અસર આવનારા દાયકાઓ સુધી ભારત પર જોવા મળશે. આ એક એવા પ્રકરણની વાત છે જે હજી લખાઈ રહ્યું છે અને ઇતિહાસ નક્કી કરશે કે આ પ્રકરણ ભારતને કઈ દિશામાં લઈ ગયું.